ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9, 10, 11, 12 અને ખાસ કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે, સરકાર શ્રી તરફથી જે અન્ય કોઈ એક્ઝામ હોય છે તેમાં ખાસ વ્યાકરણ વિભાગ અને એ વ્યાકરણની અંદર વિશેષણ તો એ અતિ મહત્વનો મુદ્દો છે. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર વિશેષણ, તેમની વ્યાખ્યા, તેના મુખ્ય પ્રકારો અને પ્રકારોના પેટા પ્રકારો ઉદાહરણ સહિત આપણે સમજીએ. સર્વપ્રથમ વિશેષણની આપણી વ્યાખ્યા જોઈએ તો વાક્યમાં સંજ્ઞાના અર્થની કંઈક વિશેષતા દર્શાવનાર તેમજ અર્થને વધુ સ્પષ્ટ કે ચોક્કસ કરનાર પદને વિશેષણ કહેવામાં આવે છે. જુઓ તમે અહીંયા સંજ્ઞાના અર્થ અને એ અર્થ કેવો સ્પષ્ટ અને ચોક્કસ કરનાર જે પદ હોય એને વિશેષણ કહેવામાં આવે છે. બીજી એક ટૂંકી વ્યાખ્યા છે જે સરળતાથી આપણે યાદ રાખી શકીએ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર પદને વિશેષણ કહે છે. સંજ્ઞાના અર્થમાં જે વધારો કરે એ પદ એટલે શું? વિશેષણ. તો આ સરળ વ્યાખ્યા પણ સમજી શકાય. એમનું આપણે ઉદાહરણ જોઈએ તો કે મોહિત વિદ્યાર્થી છે. તો આ મોહિત વિદ્યાર્થી આ શબ્દ જે છે સંજ્ઞા છે. સંજ્ઞા, વિશેષણ, સર્વનામ આ જુદા જુદા વાક્યની અંદર જુદા જુદા એમના એ શબ્દ દ્વારા એ આપણે જોઈ શકીએ. પરંતુ એનું એ જ ઉદાહરણ મોહિત હોશિયાર વિદ્યાર્થી છે. જો મોહિત વિદ્યાર્થી છે તો અહીંયા એની આગળ સંજ્ઞા વિદ્યાર્થી આગળ શું લાગ્યું? વિશેષણ હોશિયાર. તો આ હોશિયાર એ શું છે? વિશેષણ છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે પછી આપણે વિશેષણના મુખ્ય બે પ્રકારો છે તે આપણે જોઈએ. એમાં બે પ્રકાર છે, એક અર્થગત પ્રકાર અને બીજો છે રચનાગત પ્રકાર. આ બંને પ્રકારો તેની અંદર આપણે મુખ્ય એક ગુણવાચક વિશેષણ, બીજો છે સંખ્યાવાચક વિશેષણ, ત્રીજું પરિમાણવાચક, પરિમાણને બીજું માત્રાવાચક સૂચક વિશેષણ પણ કહી શકીએ. 4 સંબંધવાચક વિશેષણ, 5 સર્વનામ વિશેષણ. આ સિવાયના બીજા બે મુદ્દા, એક વિકારી વિશેષણ અને 2 અવિકારી વિશેષણ. વિશેષણના જે આપણે પ્રકારો જોયા તેમાં પહેલો મુદ્દો છે, પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. જે વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય આદિના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે. જો સંજ્ઞા જે છે વિશેષણની અંદર સંજ્ઞામાં આકાર, કદ, રંગ, ગુણ અને કાર્ય આ ખાસ મહત્વનું યાદ રાખવા જેવું છે, તો તેને ગુણવાચક વિશેષણ કહેવાય. તો એમના ઉદાહરણ જોઈએ તો કે જો ગોળ ટેબલ, ટેબલ છે એ સંજ્ઞા છે પણ આગળ શબ્દ કયો છે? ગોળ. તો આ ગોળ જે છે એ શું બતાવે છે? વિશેષણ. તો એ વિશેષણ કયો છે? ગોળ જે છે આકાર દર્શાવે છે. બીજું ઉદાહરણ જોઈએ કે લાંબી બેન્ચ. બેન્ચ ખરી પણ કેવી છે? લાંબી. તો આગળ લાંબી એ વિશેષણ શું બતાવે છે? કદ સૂચવે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ કે સફેદ ટોપી. ટોપી ખરી પણ કેવી? સફેદ.
તો એ શું દર્શાવે છે? રંગ દર્શાવે છે. સફેદ ટોપી, કાળી ટોપી, ખાખી ટોપી, આ બધું રંગ દર્શાવે. ચોથો પ્રકાર છે, ઉદાહરણ છે, મીઠો લીમડો અથવા કડવો લીમડો. તો આ લીમડા આગળ મીઠો કે કડવો, આ જે વિશેષણ જે છે એ શું દર્શાવે છે? એ ગુણ બતાવે છે. તો આ ગુણવાચક વિશેષણના ઉદાહરણ સહિત આપણે સમજ્યા. ત્યાર પછીનો બીજો મુદ્દો, સંખ્યાવાચક વિશેષણ. જે વિશેષણ સંખ્યા દર્શાવી સંજ્ઞાના અર્થમાં વિશેષતા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. સંજ્ઞાના અર્થમાં જ્યાં જ્યાં સંખ્યા બતાવી હોય એ સંખ્યાવાચક વિશેષણ. તેના પેટા પ્રકારો પાડ્યા છે આપણે. એમાં પહેલો અપૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. જો પૂર્ણ સંખ્યાવાચક, દરેકે ધ્યાન રાખવાનું છે, 2, 5, 10, 20 પૂર્ણ સંખ્યા છે તો 2 છોકરા 4 વર્ગો. બ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. આ ક્રમિક સંખ્યાવાચકની વાત છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 10, 12, 15 ક્રમિક. તો આની અંદર ચોથો વર્ગ, પહેલો છોકરો, એવું આપણે કહી શકીએ. ત્યાર પછી પરિમાણવાચક. પરિમાણની અંદર આપણે માત્રા સૂચક વિશેષણ. ખૂબ, તમામ, સર્વ, સાવ, થોડું, જાજુ, આ બધા શબ્દ જે છે એ માત્ર સૂચક છે, યાને માત્રાઓ જે છે સૂચવે છે. તો થોડું પાણી આપણે કહી શકીએ. આશ્રયવાચી વિશેષણ. જે આશ્રય, ચોક્કસ જે સંખ્યા ન હોય, આજુબાજુની સંખ્યા. આપણે જોઈએ ઉદાહરણ કે લગભગ 10 વિદ્યાર્થીઓ, તો એ 9 પણ હોઈ શકે અને 11 પણ હોઈ શકે. આશરે 2 કલાક, 1.5 કલાકે અને 2.25 કલાક પણ હોઈ શકે. એને આશ્રયવાચી વિશેષણ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ કે જીવલાના ત્યાંથી 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. તો આપણે વાક્ય વાંચીએ તો એની અંદર કોઈને કોઈ પ્રકાર આપણે જોયા કે પૂર્ણ સંખ્યા, ક્રમિક સંખ્યા, માત્ર સૂચક વિશેષણ કે આશ્રયવાચી વિશેષણ, કોઈને કોઈ આની અંદર એ દર્શાવે છે કે નહીં વિશેષણ. એ ખાસ આપણે જોવાનું કે જીવલાના ત્યાંથી 2 થેલીઓ. જો અહીંયા શું આપ્યું છે કે 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો, તો અહીંયા 2 આવ્યું છે. તો અહીંયા પૂર્ણ સંખ્યા, તો એને શું કહેવાય? સંખ્યાવાચક વિશેષણ. બીજું ઉદાહરણ જોઈએ. આપણે થોડી વાતો કરીએ. તો વાતો કરવાની વાત છે, તો જાજી હોય, થોડી હોય, ઓછી હોય, વધતી હોય. તો થોડી વાતો, તો આ થોડી, જાજી, આ બધું શું દર્શાવે છે? માત્રા સૂચક વિશેષણ. એનો પ્રકાર આપણે અહીંયા ગણી શકીએ. ત્રીજો મુદ્દો વિશેષણમાં પરિમાણવાચક માત્રા સૂચક વિશેષણ. જે વિશેષણ સંજ્ઞાની માત્રા, પ્રમાણ દર્શાવે તેને પરિમાણવાચક વિશેષણ કહેવાય છે. સંજ્ઞાની માત્રા અથવા પ્રમાણ જો આ દર્શાવે તેમને
પરિમાણવાચક વિશેષણ કહેવાય. આપણે આગળ ઉપર બીજા મુદ્દાની અંદર પણ પરિમાણવાચકના બે પેટા પ્રકાર, માત્રાસૂચક વિશેષણ અને આશ્રયવાચી વિશેષણ એ આગળ સમજ્યા હતા. ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ, આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી. તો આગગાડીના ડબ્બામાં બીડી ફૂંકાતી હતી તો કેટલી? ઘણી. એ શું સૂચવે છે? અહીંયા માત્રા, પરિમાણ સૂચવે છે. બીજું ઉદાહરણ, તેના હાથમાં થોડાક ફળો હતા. તો હાથમાં ફળો હતા પણ કેટલા પ્રમાણમાં? કે થોડાક પ્રમાણમાં. ત્રીજું ઉદાહરણ, મેં ઘણા ખરા રાજાઓને સમજાવ્યા છે. તો રાજાઓને સમજાવ્યા છે તો કેટલા? કે ઘણા ખરા. તો આ ઘણી, થોડાક, ઘણા ખરા આ શું બતાવે છે? પરિમાણ. યાને માત્રાસૂચક વિશેષણ આપણે એને કહી શકીએ. ત્યાર પછીનો ચોથો મુદ્દો, સંબંધવાચક વિશેષણ. જે વિશેષણ બે પદ વચ્ચેનો સંબંધ દર્શાવે તેને સંબંધવાચક વિશેષણ કહે છે. તો અહીંયા સંબંધ દર્શાવતા પ્રત્યય આપણે જોઈએ તો નો, ની, નું, ના. આ શું દર્શાવે છે? કે સંબંધ સૂચક પ્રત્યય છે, એ દર્શાવે છે. તો આપણે એને વિશેષ જાણકારી માટે ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે, દોરીનો છેડો બારણે બાંધ્યો છે. તો અહીંયા દોરી અને છેડો આ બંને પદ જે છે તો એને સંબંધ દર્શાવતો કયો પ્રત્યય લાગેલો છે? તો કે દોરીનો છેડો. અહીંયા નો પ્રત્યય લાગ્યો છે તો અહીંયા સંબંધ દર્શાવે છે. બીજું ઉદાહરણ, બાપુ શાહુકારીનો ધંધો કરતા. તો શાહુકારી અને ધંધો આ વચ્ચેનો સંબંધ સૂચક પ્રત્યય કયો છે? નો. ત્રીજું ઉદાહરણ, ઘરની બારી ખુલ્લી છે. તો ઘર અને બારી વચ્ચે સંબંધ સૂચક પદ કયો પ્રત્યય રહેલો છે? તો કે ઘરની બારી. ની અહીંયા રહેલું છે. ચોથું ઉદાહરણ, કૂતરાનું બચ્ચું. તો અહીંયા કૂતરા અને બચ્ચું સંબંધ શું દર્શાવે છે? નું પ્રત્યયથી એનો સંબંધ દર્શાવે છે. તેને સંબંધવાચક વિશેષણ કહેવાય છે. વિશેષણનો પાંચમો પ્રકાર, સાર્વનામિક વિશેષણ. જે વિશેષણ સર્વનામ દર્શાવી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવે તે સાર્વનામિક વિશેષણ કહેવાય. સંજ્ઞાના અર્થમાં વિશેષતા સમજો. નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ યાને સાર્વનામિક વિશેષણ કહેવાય. આપના, પોતાનું, અમારી, પેલો, મારી, અમારું વગેરે આવા શબ્દ સાર્વનામિક વિશેષણ આપણે કહી શકીએ. ઉદાહરણ જોઈએ કે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. તો દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી તો શું આગળ લાગ્યું? આપણા. તો એ શું સૂચવે છે? કે સાર્વનામિક, આપણા દેશમાં. બીજું ઉદાહરણ, એમને અમારી ટુકડી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. તો અહીંયા ટુકડી જોઈને ટૂંકો રસ્તો, પણ અમારી ટુકડી એ શબ્દ સાર્વનામિક, ત્યાં વિશેષણ અહીંયા બતાવે છે. ત્રીજું ઉદાહરણ, ગુલમોહર કેવો ખીલ્યો છે. પણ સાર્વનામિક શબ્દ કયો મૂક્યો? પહેલો. તો અહીંયા પહેલો જે છે એ સાર્વનામિક વિશેષણ શબ્દ એ મૂકવામાં આવેલો છે. વ્યાકરણનો મુખ્ય મુદ્દો વિશેષણ. તેમાં આપણે
બે પ્રકાર, એક અર્થગત પ્રકાર અને બીજો રચનાગત પ્રકાર. અર્થગત પ્રકારની અંદર આપણે 5 પેટા પ્રકારો સમજ્યા. પહેલો ગુણવાચક વિશેષણ, બીજો સંખ્યાવાચક વિશેષણ, 3 પરિમાણવાચક યાને માત્રાસૂચક વિશેષણ, 4 સંબંધવાચક વિશેષણ અને 5મો સાર્વનામિક વિશેષણ. તો હવે રચનાગત પ્રકારની અંદર 2 પેટા પ્રકાર છે, વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ. વિકારી વિશેષણ એટલે શું? કે લિંગ વચન અનુસાર રૂપ બદલાય છે, વિકારી વિશેષણ કહેવાય. લિંગ વચન અનુસાર રૂપ બદલાય અને વિકારી વિશેષણ કહેવાય. લિંગ આપણા ગુજરાતીની અંદર 3 છે, ખબર જ છે સૌને, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. એની અંદર આપણે જોઈએ વિશેષણ. પુલ્લિંગમાં કે ઉઘાડો ખોરાક, તો ખોરાક જે છે કેવો છે? ઉઘાડો. તેમાં આવશે પુલ્લિંગમાં. સ્ત્રીલિંગમાં આપણે જોઈએ તો ઉઘાડી બારી, તો આ બારી કેવો શબ્દ છે? સ્ત્રીલિંગ છે. તો આગળ વિશેષણ કેવું આવ્યું? ઉઘાડી. નપુંસકલિંગની અંદર ઉઘાડું બારણું, આવ્યું બારણું, તો એ નપુંસકલિંગ છે. તો આગળનું વિશેષણ કેવું આવ્યું? ઉઘાડું. તો અહીંયા આપણે જોઈએ કે લિંગ વચન અનુસાર એના રૂપ બદલાયા. પુલ્લિંગમાં ઉઘાડો, સ્ત્રીલિંગમાં ઉઘાડી અને નપુંસકલિંગમાં ઉઘાડું. તો બીજું આપણે એનો પેટા પ્રકાર અવિકારી વિશેષણ. અવિકારી વિશેષણ એટલે શું? તો કે લિંગ વચન અનુસાર રૂપ બદલાતું નથી. જેવી રીતના વિકારીમાં રૂપ બદલાય છે લિંગ વચનનું, તો અવિકારીની અંદર લિંગ વચનનું રૂપ બદલાતું નથી. તો એમના ઉદાહરણ જોઈએ આપણે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. જો છોકરો, છોકરી, છોકરું. પુલ્લિંગ છોકરો, છોકરી એ સ્ત્રીલિંગ, છોકરું એ નપુંસકલિંગ. તો એની આગળ આપેલું વિશેષણ જે છે, જેમ વિકારીની અંદર બદલાતું હતું રૂપ તેમનું, એમ અહીંયા અવિકારીમાં બદલાતું નથી. આપણે જોઈ શકીએ તો કે પુલ્લિંગમાં હોશિયાર છોકરો, સ્ત્રીલિંગમાં હોશિયાર છોકરી અને નપુંસકલિંગમાં હોશિયાર છોકરું. તો પાછળ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, છોકરો, છોકરી ને છોકરું, પણ આગળ વિશેષણ હોશિયાર જ ત્રણેયમાં રહે છે. તેથી કહી શકાય કે અવિકારી વિશેષણ જે છે એની અંદર લિંગ વચન અનુસાર રૂપ બદલાતું નથી. આભાર.